દીકરી સાસરે જાય પછી સાસુ સસરાને માં બાપ માને અને એની માં ઘોંચ પ્રોણા ના કરે તો દીકરીનો સંસાર સુખમય રહે। એક પુરુષ એની પત્નીને ગુમાવ્યા પછી અનેક રીતે કેટલો લાચાર બની જતો હોય છે એ કલ્પના કરવી તો મુશ્કેલ છે જ, પણ એની પરિસ્થિતિ પ્રત્યક્ષ જોવી એ તો અસહ્ય છે। કપરી પરિસ્થિતિ શાંતિલાલની હતી। એક તો જીવનસંગીની પ્રભાને ગુમાવી અને એ પહેલા વહાલસોઈ દીકરી શિખાને ગુમાવી। શાંતિલાલે બહુ જ અરમાનો સાથે દીકરી કૃષ્ણાને વળાવી હતી। એમ હતું કે બહુ જ મોટી નામના વાળું ધનાઢ્ય પ્રતિષ્ઠિત પરિવાર છે અને 4 દીકરીઓ સાથે દીકરો એક જ છે। 4 દીકરીઓના તો લગ્ન થઈ ગયા હતા, બસ હવે દીકરો જ હતો એટલે શાંતિલાલ અને પ્રભાને એમ હતું કે દીકરી રાજ કરશે। જમાઈ લગ્ન પહેલા 2 વખત મળ્યો ત્યારે લાગતું હતું કે કેટલો સંસ્કારી છે, દીકરીને સુખમાં રાખશે। કોને ખબર કરિયાવર અને બીજું ઘણું બધું લાવવા બાબતે કંકાશ વધી ગયેલો। શીખના સાસુ સસરા સતત કહેતા કે અમે 4 દીકરીને પરણાવવામાં બધું જ ધન કરિયાવરમાં આપી દીધું છે અને તારા બાપાએ કાંઈ ના આપ્યું, અમારે ભીખ માગવાની। આવા કંકાશમાં શિખાએ આત્મહત્યા કરી લીધી। કેવો આઘાત હશે! આ આઘાતમાં શાંતિલાલના પત્ની પ્રભા બહેન મન હૃદય શરીરથી ઓગાળવા માંડ્યા। એ દરમિયાન દીકરા શેખરના લગ્ન કરી નાખ્યા। લગ્નના 1 વર્ષમાં શાંતિલાલે પત્ની પ્રભાને ગુમાવ્યા। એક સમય હતો જ્યારે આ ઘર શિખાના કલરવ અને પત્ની પ્રભાના મીઠા ટહુકાથી ગુંજતું હતું। રોજ સવારે શાંતિલાલ નાહી ધોઈ પૂજાપાઠ કરી લે પછી પ્રભા ગરમ ગરમ નાસ્તો અને દૂધ લઈને આવે અને બંને નાસ્તો કરે પછી દીકરો શેખર અને શિખા દૂધ નાસ્તો કરે। દીકરા દીકરીને સમય ના હોય એટલે ફટાફટ દૂધ પી નીકળી જાય, પણ પ્રભા અને શાંતિલાલ નાસ્તો કરતા હોય। પછી શાંતિલાલ 1 વાગે જમવા આવે અને 3 વાગે પાછા નીકળી જાય। તે છેક રાત્રે 8:30 શોપ બંધ કરીને આવે। દીકરા શેખરને પિતાની શોપમાં રસ નહોતો। એણે પિતાજીને કહેલું કે મને એમાં રસ નથી, હું IT ક્ષેત્રમાં જવા માંગુ છું। પિતાજીએ કહ્યું કાંઈ વાંધો નહીં, આ ધંધો હું જે જમાઈ થશે એને સોંપી દઈશ, તું એમનો સાયલેન્ટ ભાગીદાર રહેજે। પણ વિધિના ખેલ કહો કે લેખ દીકરી ગઈ એટલે જમાઈને આપવાનો પ્રશ્ન ના રહ્યો। એ પછી પત્ની ગઈ એટલે શાંતિલાલને ધંધામાં અને જીવનમાં રસ ના રહ્યો। એમણે એ ચાલુ શોપ બહુ જ સારી કિંમતમાં વેચી નાખી। અઢળક પૈસા આવ્યા। દીકરા શેખરે કહ્યું કે એ ફિક્સમાં મૂકી દ્યો, વ્યાજમાં મોજ કરજો અને હું તો આપીશ જ તમને, અને તમે ફિક્સમાં જે મૂકશો એ આખરે પછી તો મારા જ છે ને। શેખરને એના પિતા માટે ખૂબ જ લાગણી, આખરે સંસ્કાર એમના જ હતા ને, પણ એની પત્ની કોમલના સંસ્કાર એની માં ના હતા। એની માં એ એક ગુરુ મંત્ર આપેલો કે પહેલથી તારી ધાક રાખજે, બાપ દીકરાને દાબમાં રાખજે, સસરાને તો તું કહે એ જ ચાલે એ ભાન કરાવી દેજે। આવા સંસ્કાર અને શીખમાં અમાપે પછી શું થાય? સાચું જ કહ્યું છે કે દીકરીનો સંસાર બગાડવામાં એની માના ઘોંચપ્રોણા જ હોય છે। શેખર ITમાં બહુ જ સરસ ભણ્યો અને બહુ જ મોટી કંપનીમાં લાગી ગયો। એ જે કંપનીમાં લાગ્યો એ ઇન્ટરનેશનલ લેવલે કામ કરતી હતી, એટલે એમના ગ્રાહકો દેશમાં તો હોય જ વિદેશમાં પણ હોય। એટલે શેખર પ્રોગ્રામિંગ પણ કરે અને ગ્રાહકોને રૂબરૂ મળવા, કામ મેળવવા કે કામ કર્યું હોય એ ત્યાં ઇન્સ્ટોલ કરવા ટીમ સાથે જાય। મોટી જવાબદારી વાળું કામ હતું। એને ટૂરિંગ રહ્યા કરે એટલે મહિનામાં છૂટક 20 દિવસ લગભગ બહાર હોય, પણ પત્ની કોમલને સતત કહ્યા કરે કે પપ્પાનું પૂરતું ધ્યાન રાખજે। કોમલને માની શીખ અને સંસ્કારો સતત યાદ રહેતા। શેખરની ગેરહાજરીમાં એમને જે ગરમ નાસ્તાની ટેવ હતી એ તો મળે જ નહીં, જમવાનું પણ એમના નિયમિત સમય કરતા મોડું મળે। કોમલ એવી ભાષામાં વાત કરે કે જવાબ આપે કે શાંતિલાલ કાંઈ બોલે જ નહીં।
એ ઉપરાંત એણે સસરાને એવું કહી દીધું હતું કે જો તમારા દીકરાને ફરિયાદ કરી તો જે મળે છે એ પણ નહીં મળે. તમે દુકાન કાઢી એના જે લાખો રૂપિયા આવ્યા છે એમાંથી અમુક મારા ખાતામાં નાખી દો, નહીં તો ભોગવજો. શાંતિલાલ સાવ શાંત રહે. દીકરાનો સુખી સંસાર બગાડવા નહોતા માંગતા. શેખર ટૂરમાં ના હોય અને ઘરમાં હોય ત્યારે તો એની હાજરીમાં બધું મળે, પણ એ તો 10 જ દિવસ પછી. આ દરમિયાન શેખરે કોમલને કહેલું કે તને તકલીફ ના પડે અને ઘરનું પિતાજીનું બધું સચવાય એટલે ઘરકામ માટે કોઈને રાખી લે. આ બાજુના બંગલામાં જે છોકરી આવે છે એ પૂછતી હતી કે સાહેબ ઘર કામ કરવા બહેનને જરૂર હોય તો કહેજો ને, મારે જરૂર છે તો એને રાખ. એટલે કોમલે એ કન્યાને બોલાવી. મજાની હતી, હસતી જ હોય. શાંતિલાલને તો દાદા દાદા કહી લાડ કરે. શાંતિલાલે એને નામ પૂછે લઉં કે બેટા તારું નામ શું? ત્યારે એણે શાંતિલાલના રૂમમાં હાર ચડાવેલા કૃષ્ણના ફોટા સામે હાથ કરી કહ્યું કે આ મારું નામ. શાંતિલાલે પૂછ્યું કૃષ્ણ? એણે મજાના સ્મિત સાથે કહ્યું કે હા દાદા. એ સમયે શાંતિલાલની આંખો ભીંજાઈ ગઈ. એને થયું કે મારી દીકરી આવી ગઈ હતી, પણ એવી જ મીઠું હસતી. એ બોલી દાદા કેમ રોવા લાગ્યા? તો શાંતિલાલ કહે મને લાગ્યું મારી દીકરી પાછી આવી ગઈ. કૃષ્ણ કહે તો હું તમારી દીકરી બરાબર. એમ કહી ચરણ સ્પર્શ કાર્ય પછી તો એનો નિત્યક્રમ બની ગયો. એ જેવી આવે એટલે દાદાના રૂમમાં જાય અને હું આવી ગઈ એમ લાડથી બોલી દાદાને ચરણ સ્પર્શ કરે પછી કામે લાગી જાય. કૃષ્ણા પણ જોવા લાગી કે સાહેબ નથી હોતા ત્યારે ભાભીનું દાદા સાથેનું વર્તન કેવું હોય છે. નાસ્તો પણ કેવો આપે છે. આગળ દિવસની ટાઢી રોટલી કે બિસ્કિટ અને ચા દાદા ઢીલા મોઢે ખાઈ લે. કૃષ્ણા બધું જોયા કરે. કોમલ સતત જોયા કરતી હતી કે કૃષ્ણા જેવી આવે એવી સીધી પપ્પાના રૂમમાં જાય છે અને બારણું અટકાવી દે છે. પછી તરત બહાર આવે છે અને બધા રૂમ સાફ કરતા કરતા એમના રૂમમાં વધુ સમય લે છે. આ બધું જોઈ એના મગજમાં તો ઊંધા વિચારો જ આવે. એણે ગોઠવી લીધું કે કૃષ્ણા સાથે દાદા રંગરેલિયા રમે છે. શાંતિલાલ જે રોજ ગરમ નાસ્તાના શોખીન હતા એ હવે થાક્યા હતા. એમણે એક સવારે કોમલને કહી દીધું કે આજે મારો નાસ્તો નહીં બનાવતી. શાંતિલાલ નહીં પૂજાપાઠ કરી બહાર નીકળી ગયા. એમણે નજીકમાં એક રેસ્ટોરન્ટ જોયેલી ત્યાં ગયા અને ગરમ નાસ્તો અને દૂધ મગાવ્યા. ભરપેટ ખાધા. કૃષ્ણા ઘેર ગઈ અને સીધી દાદાના રૂમમાં ગઈ. પછી દાદાને જોયા નહીં એટલે બહાર આવી કહે ભાભી દાદા ક્યાં? કોમલ ખંદુ હસીને કહે કે તારા તો ખાસ છે, તને કહ્યું નથી. કૃષ્ણા કહે કે આમ આવું ના બોલો, એ દાદા છે. એમ કહી કામ કરવા લાગી. બીજા દિવસે પણ એવું જ થયું. કૃષ્ણાને થયું કે શું થયું હશે? દાદા રોજ સવારે કેમ ચાલ્યા જતા હશે? એક દિવસ સવારે કોમલને થયું કે રોજ પપ્પા જાય છે ક્યાં? આજે જોવું પડશે. અને એ જ દિવસે કૃષ્ણા પણ વહેલી આવી અને બહાર ઊભી રહી. એણે દાદાની પાછળ ચાલવાનું શરૂ કર્યું. રેસ્ટોરન્ટમાં ગયા. દાદા એમની પાછળ એ પણ ગઈ. એ રેસ્ટોરન્ટ ખુલ્લી હતી. ખુલ્લામાં જ બધા બેઠા હોય. શાંતિલાલે બેસતા જ કૃષ્ણાને પાછળ જોઈ અને બોલાવી સામે બેસાડી એને પણ નાસ્તો કરવા કહ્યું. કૃષ્ણાએ આમ કરવાનું કારણ પૂછ્યું તો એમણે કહ્યું કે હું ગરમ નાસ્તાનો શોખીન હવે થાક્યો હતો. એમાં નજીકમાં આ રેસ્ટોરન્ટ જોઈ લીધી. હવે રોજ સવારનો નાસ્તો અહીં. હવે આજે તો કોમળ પણ નીકળવાની હતી દાદા પાછળ એટલે જોગાનું જોગ એવું થઈ ગયું કે કોમલે જોઈ લીધું કે કૃષ્ણા અને દાદા સાથે બેસી નાસ્તો કરે છે. હવે કોમલ તો વાંકું જોવા વિચારવા વાળી એટલે દાદા અને કૃષ્ણાના સંબંધ ગોઠવી જ લે.
આ ચાલતું રહ્યું અને કોમલે વિચારી જ લીધું કે એકવાર શેખરને આ બતાવીશ એટલે ખબર પડે કે એના પપ્પા શું કરે છે. એકવાર શેખરે પૂછ્યું પણ હતું કોમલને કે તું એવું તે શું ખવરાવસ કે પાપ્પાની તબિયત સરસ થઈ છે. કોમળ મનમાં કહે એકવાર બતાવીશ કે કેમ તબિયત સારી થઈ છે. અને થયું પણ એવું કે એક રાત્રે બહાર ગામથી મોડો શેખર ઘેર આવ્યો. 12 વાગે પપ્પા તો સૂઈ ગયા હોય. એણે આવીને કોમલને પૂછ્યું કે પપ્પા સૂઈ ગયા હશે ને. કોમળ કહે હા, કેમ? તો શેખર કહે કે મને એક કંપનીએ ઓફર કરી છે કે તમારી આટલી કાબિલિયત છે તો તમારો પોતાની કંપની શરૂ કરો, રોકાણ હું કરું. મને થયું વાત સાચી છે પણ હું કોઈની મદદ શું કામ લઉં? મારા પપ્પાને જ કહું કે મને પૈસા આપો, મારે ધંધો કરવો છે. મારા પપ્પાના નહીં પાડે. કોમલ કાંઈ ના બોલી. સવારે એ ઉઠી અને રસોડામાં ચા નાસ્તો બનાવવા ગઈ. એણે શાંતિલાલને કહ્યું નહીં કે તમારા દીકરા આવી ગયા છે. તમને કાંઈ કહેવું છે? હમણાં આવશે. કાંઈ જ ના કહ્યું. ના જ કહે કારણ કે એના મગજમાં મેલી રમત ચાલી રહી હતી. શાંતિલાલ એના સમયે નીકળી ગયા અને તરત શેખર રૂમમાંથી આવ્યો અને પપ્પાના રૂમમાં ગયો અને કોમલને પૂછ્યું કે પપ્પા ક્યાં? કોમળ ખંદુ હસી અને બોલી એમની સહેલી સાથે રોજ નાસ્તો કરવા જાય છે એમ ગયા. તારે જોવું હોય તો આ રેસ્ટોરન્ટ ત્યાં જા અને જાતે જોઈ લે કોની સાથે બેઠા છે. તું કહેતો હતો ને કે પપ્પાની તબિયત સારી થાય છે તો આ કરીને જ જોઈ લે. શેખરને કોમલની આ વાત ના ગમી. મનમાં થયું કે આ વાંક જોનારીને આવું જ દેખાય. હું જોઉં. રેસ્ટોરન્ટ નજીક જ હતો. ત્યાં ગયો અને જોયું કે પપ્પા નાસ્તો કરે છે. સામે કામવાળી કૃષ્ણા બેઠી છે. એ પપ્પા પાસે ગયો. શાંતિલાલ કે કૃષ્ણાના મનમાં પાપ હતું જ નહીં એટલે પ્રેમથી આવકાર્યા. શાંતિલાલ કહે ક્યારે આવ્યો? શેખર કહે રાત્રે જ આવ્યો. મારે કામ હતું પણ મેં ઉઠાડ્યા નહીં. થયું કે સવારે કહીશ પણ તમે તો. એટલે શાંતિલાલ કહે હા મને સવારે ગરમ નાસ્તો જોઈએ જે ઘરમાં શક્ય નથી એટલે થાક્યો હતો. આ જગ્યા મળી ગઈ બસ અહીં જ આવતો રહું છું. અને ભગવાને મને દીકરી પછી આપી છે. આ કૃષ્ણા એ આવીને સીધી મારા રૂમમાં મને પગે લાગવા આવે. એને આ બધી ખબર હતી. એને થયું દાદા કેમ નથી. એટલે એ મને જોવા આવી એટલે કહ્યું તું પણ મારી સાથે નાસ્તો કર. આપણે બાપ દીકરી નાસ્તો કરીએ બસ. એ પછી કૃષ્ણાએ માંડીને વાત કરી ભાભી શું શું જુલમ કરે છે. ત્યારે શેખરને ખ્યાલ આવ્યો. પછી શાંતિલાલે કહ્યું કે તારે મારું કામ શું હતું? એટલે શેખરે કહ્યું મારી પત્નીએ તમારી સાથે પૈસા બાબતે એવો વ્યવહાર કર્યો હોય પછી હું શું કહું? પણ મારે મારી કંપની સ્થાપવી છે અને આટલું રોકાણ જોઈએ એ મારે કહેવું હતું. પણ શાંતિલાલ કહે અરે એ છોડ, તું મારો દીકરો છે, બધું તારું જ છે. હું આપીશ જોઈએ એટલા તું તારી કંપની શરૂ કર. તારી પત્નીની વાત પર ના જતો. એને કરીને બાપ દીકરાના સંબંધોમાં તિરાડ ના પડવી જોઈએ. શેખરે માફી માગી અને કહ્યું કે કોમલે મને બહુ ઊંધું સમજાવેલું મારી આ બહેન બાબતે. શાંતિલાલ કહે એ જ તકલીફ છે. પુત્રવધુ દીકરી બનીને સસરાને પિતાતુલ્ય સમજી વ્યવહાર નથી કરતી. નહીં તો મને દીકરી તારા લગ્ન પછી જ મળી ગઈ હોત. પછી તો સ્વાભાવિક છે કે કોમલ શેખર વચ્ચે ઘણું થયું પણ શાંતિલાલની મોટાઈ કે બધું 4 દિવાલોમાં રહ્યું કોઈને ખબર ના પડી. કોમલની મને થયું કે મારી દીકરીએ આવું કેમ કહ્યું કે મારા સંસારમાં માથું મારવાનું રહેવા દે. અમને શાંતિથી જીવવા. દોસ્તો વિડિયો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ને સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. એક લાઈક કરો, શેર કરો. તમારા દોસ્તો આભાર.